આપણે આવી ગયા છીએ ઈંડામાં પાણીવાળા. હવે કરવણ કરી છે ચાલુ. પાવાનો છે. જય શ્રી રામ. પાણી મોટરાનું પાણી આવે છે. આપણે વાળવાનું નહીં પાણી. મોટરાનું પાણી આવે છે. ક્યારે મૂક્યા છે ટાંકો તો આપણે બગડી ગયો છે એટલે ડાયરેક્ટ મોટરાનું મૂક્યા છે. 4 મોટર હાલે ક્યારે ભરાય ત્યારે વારવાનું થાય ને આપણા એંડા છે. તો અમુક માણસ એમ કે ક્યારે આવી રીતના આમ નેવલ કરો ને તો પાણી સારું હાલે. અમુક એમ છે કે નેવલ ના કરો ને પાણી વાળો તો સારું હાલે. પણ નેવલ હોય ને નેવલ હતો તો આટલે પાણી પહોંચ્યો ને નેવલ ના હોય ને તો એટલામાં ફરે જ રહે પાણી. આ તો મોટરાનું વારી હીરા આજે કીધું પાણી ચાલુ કરી નાખી. હવે બાકી પાણી વારશું એટલે આપણે હવે ઓલો વિડીયો આવશે ખેતીનું કામ કરવાના છે એટલે ખેતરમાં કોઈ ઘોડવાનું થાય પાણી વારવાનું થાય એટલે હવે વાંધો નહીં. હવે ઓલો વિડીયો મોકલશે. ઈંડા અત્યારે મસ્ત દેખાય છે. બપોર પછી લંઘાય છે એટલે પાણી ચાલુ કરી નાખવું પડશે. હવે આ ભરાય ત્યારે પાણી વારવાનું છે. આખા મેંડા છે જો ક્યારે ભરાઈ ગયો તો વારી નાખ્યો. હવે બાકી ગરમી થાય છે. ગરમી પણ આજ ચાલુ થઈ ગઈ છે. થોડો ગરમી ચાલુ થઈ ગઈ છે. ખેતી કરવા વાહમું છે ભાઈ. ખેતી કરે ને ઓડો વાહમું છે. હવે પાણી ત્યારે જો ધીમું ધીમું મોટરનો. બસ મિત્રો એક પાતી પીવા આવી છે. આ એક ઘેર રહ્યો છે પછી આ પાતી મૂકશું પાણી. એ મોટરનું પાણી હાલે છે જો ધીમું ધીમું હાલે છે એંડામાં. હવે છે એક પાતી પી જાવ તો આમાં વારસો બાજુરી પાતીમાં. એક કેર બાકી આનો છે એક ઓલો છે. મિત્રો પાણી ધીમું આવે છે મોટરનો. આપણે આ પાતી પારે છે પાણી. અહીંયા હાલે છે પાણી ધીમું હાલે છે પાણી. એક પાતી પી ગઈ સારી આટલી પાણી. હવે બીજી પાતી વારે પાણી. મોટર ના આવે 4 મોટર આટલા આવે. એંડા તો સારા. બસ મિત્રો આપણે એંડામાં એક વીણી કરી લીધી છે કારણ કે એંડા પાકી ગયા હતા એટલે એક વીણી કરી લીધી છે આમાં. તો પાણીનો ક્યારો ભરાઈ ગયો તો એ વારવો પડશે. 2 પાતી પીધી ને આપણે આમાં વીણી લીધા એકવાર એંડા. ક્યારે જો ઘોડીને વાર પાણી એટલે હું ઝપાટ પીતો આવે. ઘોડો નહીં ને તો વાર લાગે કરવણ પીવામાં. એટલે બગલો આવી ગયો આપણે ભાઈ છે ને પહેલાં પાણી વારતા ત્યારે આવતા પણ આજે આવી ગયો છે. એંડાને જો પાણી નથી આવે ને એટલે પીરા પાન થઈ ગયા. જો આ પીરા પાન થઈ ગયા એંડામાં. હવે પાણી આવી જાય ને તો વાંધો નહીં આવે. શું પહેલાં ખાતર દેવાઈ ગયો વરહારામાં પાણી મળે ને પાણી મળે એટલે હવે વાંધો નહીં. હવે લીલા થઈ જાવ. પીરા થઈને ખરી જતા હતા હવે પાણી આવી ગયું એટલે વાંધો નથી. તો બસ મિત્રો 2 પાતી પી ગઈ છે ઈંડાની. તો આમાં વારવાનું છે પાણી. આ પાવડો પડ્યો ને એમાં વારવાનું છે પાણી.
આ ત્રીજી પાંથી પાવાની છે. હાલો એક હાથે પાણી વારતા બતાવું શું કે અહીંયા રેતી હારી છે ને પાછું પાણી ધીમું હાલે છે એટલે એક હાથે વરસે, ફૂલ જ ના વરે. આ વરી ગયું નાખો, દઈ દી અહીંયા કોથરી આડી. જાહેર પાણી હમણે. બસ મિત્રો, આ તો આપણો આજનો વ્લોગ વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. અને મારી ચેનલ 2 છે જય શ્રી રામ વ્લોગ અને વાગડનો ખેડૂત. વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. તો જય માતાજી. તો બન્યા રહેજો હવે આવનારા વ્લોગમાં. જય માતાજી.